હાથીની અંબાણી ઉપર બેસાડવામાં આવે છે। ત્યારે ધ્રુવજી કહે, હું એકલો નહીં બેસું, પણ મારા ભાઈ ઉત્તમને બેસાડો। બહેનો ભાઈઓ યાદ રાખજો, બધાને કહું છું, પેલા તમે તમારા ભાઈની અંદર ભગવાનના દર્શન કરો। હા, જેને ભાઈની અંદર ભગવાનના દર્શન નથી થતા એ મંદિરે જાય ને તો ખોટું છે, તો ત્યાં મૂર્તિમાં દર્શન ન થાય। પેલા ભાઈની અંદર ભગવાનના દર્શન કરો। પછી ધ્રુવ બંને માતાને વંદન કરે છે। શું રુચિ, હું હૃદય ભરાઈ આવ્યું છે, અને શું નીતિને આજ એમ થયું કે હું આજે સાચી પુત્રવતુ માં બની છું। પછી બહેનો ભાઈઓ ધ્રુવને રાજ્યાભિષેક કરવામાં આવે છે, અને ભમી સાથે ધ્રુવજીનું લગ્ન થયું છે। પછી ઉતાનપાદ અને બંને રાણીઓ વનમાં જાય છે, અને ધ્રુવજી બહેનો ભાઈઓ સુંદર મજાનું રાજ્ય કરે છે। એક દિવસ ધ્રુવનો ભાઈ ઉત્તમ જંગલમાં ગયો, ત્યાં યક્ષોના રાજા સાથે યુદ્ધ થયું। યક્ષોના રાજા એટલે કુબેર ભંડારી, અને એ યુદ્ધમાં ઉત્તમ મરાણો। પછી ધ્રુવજીએ પણ ત્યાં યુદ્ધ કર્યું, અને ધ્રુવજીના દાદા મનુ મહારાજ ત્યાં આવ્યા છે। મનુ મહારાજે પછી ધ્રુવને ઉપદેશ આપ્યો કે મહાન વૈષ્ણવ હોય એ યુદ્ધ ન કરે, તારા ભાઈનું મોત આના નિમિત્તે હશે। પછી ધ્રુવજીએ યુદ્ધ રોક્યું છે, અને કુબેર ભંડારીની ક્ષમા માંગે છે। પછી બહેનો ભાઈઓ ધ્રુવજી પોતાના પુત્ર વસ્તસરને ગાદીએ બેસાડી અને ગંગા કિનારે આવે છે। બદ્રિક આશ્રમમાં ભક્તિ કરવા લાગ્યા। જો બહેનો ભાઈઓ ધ્રુવજી નાના હતા ત્યારે યમુનાજીના કિનારે ગયા હતા, કારણ યમુનાજી ભક્તિ આપે અને શ્રી ગંગાજી મુક્તિ આપે। ગંગાજી મરણ સુધારે છે। ગંગા કિનારે ધ્રુવ બેઠા, ગંગા ખડ ખડ દોડવા લાગી છે। ધ્રુવજીના ભજનમાં વિઘ્ન થવા લાગ્યું। ધ્રુવજી ગંગા કિનારો છોડવા તૈયાર થયા ત્યારે ગંગાજી ત્યાં પ્રગટ થઈને કહે કે આજથી હું અવાજ નહીં કરું, હું અહીંયા શાંત થઈશ, તું અહીંયા ધ્યાન કર। બહેનો ભાઈઓ ગંગાજી ત્યાં શાંત છે। ક્યાંય કઈ જગ્યાએ? હષિકેશથી આગળ ધ્રુવ આશ્રમ આવે, ત્યાં ગંગાજી શાંત છે। જે ગયા હોય એને ખબર હોય, આપણે નથી ગયા। હરિદ્વાર ગયો કથા કરવા, પણ આ જગ્યાએ હું ક્યાંય નથી ગયો। તમે ગયા હોય એને ખબર હોય। આજે પણ ગંગાજી ત્યાં શાંત છે। હવે એક દિવસ બહેનો ભાઈઓ ભગવાનની કૃપાથી પાર્ષદો ધ્રુવજી માટે વિમાન લઈને આવે છે, અને એક પગ વિમાનમાં મૂકે છે અને એક પગ મૃત્યુ માથે મૂકે છે। ધ્રુવજી મૃત્યુની નજીક આવે, અને ધ્રુવજી વિમાનમાં બેસી અને પરમાત્માના ધામમાં ગયા। પરમાત્મા ધામમાં આવ્યા, બધાને આનંદ થયો। ફક્ત નારદજી નારાજ થયા કે મારો ચેલો મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને નારાયણના ધામમાં ગયો। બહેનો ભાઈઓ યાદ રાખજો, ધ્રુવની કથા એ મને તમને બતાવે છે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે તેવું મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થઈ શકે। ગમે તેવું કાર્ય સિદ્ધ થઈ શકે। અને આ ધ્રુવ ચરિત્રમાંથી આપણે એ સમજવાનું છે કે બાળપણથી જ બાળકોને ભગવાનનું સ્મરણ અને ભક્તિ કરાવવા લાગો, અને જે હંમેશા બાળપણથી ભગવાનને ભજે, નામ સ્મરણ કરે, એ વ્યક્તિને ચોક્કસ પરમાત્મા મળે। અને જે ગટપણમાં પરમાત્માને ભજે એનો બીજો જન્મ સુધરે। પરંતુ જે બાળપણથી ભગવાનને ભજે છે એના જન્મ મરણના ફેરા ટળી જાય છે, અને એ જ જન્મમાં એનો સુધરી જાય છે। માટે બહેનો ભાઈઓ તમારા બાળકોને બાળપણથી ભગવાનની ભક્તિ કરાવજો। એવા સંસ્કાર આપો કે જીવનમાં આપણે ગયા પછી આપણા બાળકોની ચિંતા ન રહે। આપણો બાળક બીજાને માર્ગદર્શન બતાવે એવી ભક્તિ બતાવો, એવો માર્ગદર્શન બતાવો। બાળપણમાં જે સારા સંસ્કાર પડે છે
અને સુનીતિની જેમ જેની માં એના બાળકને સારા સંસ્કાર આપે છે એને જ સાચી પુત્રવતુ કહેવામાં આવે છે. પછી બહેનો ભાઈઓ, ધ્રુજીના વંશમાં અંગનાંગનો રાજા થયો અને અંગરાજાના લગ્ન સુનીતા સાથે થયા. હવે અંગરાજાનો દીકરો વેન દુરાચારી અને દુષ્ટ થયો. આમાં અંગરાજાની ભૂલ નહોતી, સુનીતાની ભૂલ હતી. સુનીતાને એવું શ્રાપ હતો કે કોઈ તારી સાથે વિવાહ નહીં કરે ને વિવાહ કરશે તો તારે ત્યાં કુરપુત્ર સંસ્કાર વગરનો થશે. એટલે સુનીતાએ અંગરાજાને વશીકરણ મંત્રથી વશ કરેલો. એટલે એમને ત્યાં આ વેન રાજા વેન થયો, એ દુષ્ટ થયો, બાળકોની હિંસા કરતો. અંગરાજા અનેક વાર એને સમજાવે છે પણ સમજતો નથી. છેલ્લે અંગરાજા રાજનો વહીવટ સોંપી વેનને અને વનમાં ગયા છે. હવે રાજનો વહીવટ આવ્યા પછી તો બહેનો ભાઈઓ વેન પ્રજાને બહુ દુઃખી કરવા લાગ્યો. પછી સાધુ બ્રાહ્મણો અને ઋષિ વેનને સમજાવવા ગયા કે ભાઈ તું ધર્મના માર્ગે વાળ. પણ એ સમજો નહીં, ઉલટાનો ક્રોધ કરી સાધુ ઋષિ મુનિઓને મારવા લાગ્યો અને ઋષિ મુનિઓએ સંતોએ મારક મંત્રનો પ્રયોગ કર્યો. એમાંથી વેનનું મૃત્યુ થયું અને એના શબને સાચવવામાં આવે છે. ઘણા સમય પછી બહેનો ભાઈઓ એની માતા એના શબનું મંથન કરે છે અને ઋષિઓ આવે છે. મંથન કરવામાં આવે છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, ડૂટીથી નીચેનો ભાગ એ ઉત્તમ નથી, ડૂટીથી ઉપરનો ભાગ છે ને એ ઉત્તમ છે. ડૂટીથી નીચેના ભાગનું સુખ લેવા જેવું નથી. અને મનુષ્યનો ઉપરનો ભાગ પવિત્ર છે. એટલે હું પૂજામાં રોજ કહું છું કે હાથને હાથ અડાડો, હાથને પગ નો અડાડો, તમારી પૂજા દૂષિત થાય છે. એટલે ડૂટીથી નીચેના ભાગનું બહેનો ભાઈઓ પેલા મંથન કરવામાં આવ્યું અને મંથન કરતા કરતા પ્રથમ કાળો પુરુષ નીકળ્યો અને ઈ કાળો પુરુષ કોણ? કળિયુગ. આ કળિયુગ બહેનો ભાઈઓ સતયુગમાં જન્મી ચૂક્યો હતો, પણ એને આવતા આવતા 3 યુગ વયા ગયા. હજી કળિયુગ બાળક જ છે, હજી પારણામાં રમે છે. વિચાર કરો, પારણામાં રમે છે, આ દિશા છે, તો હજી આગળ એને શું થશે? તો વિચાર કરો. અને જગદંબા ભવાનીના 4 દીકરા છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. એમાં કળિયુગ સૌથી નાનો છે અને બહુ લાટકો છે, એટલે બધા લાડ કરાવે છે. પણ કળિયુગના ગુણ બહુ સારા છે. અમુક એક કળિયુગમાં જે ભજન કરે એનું બમણું ભજન કળિયુગમાં થાય છે. એક કોઈ દાન કરે એનું બમણું દાન થાય છે. આમ ઘણા ગુણ બતાવ્યા છે. સમય મળશે તો હું બતાવીશ, કારણ કે કથામાં સમય પહોંચવાનું. મારું પછી માઇન્ડ એ રીતનું છે, હું બીજા શાસ્ત્રમાં વયો જાઉં તો આવતા પછી મૂળ કથામાં આવતા સમય લાગે. કારણ કે મારું આંખો બંધ કરીને કથા કરવાનો એક પહેલેથી મને હનુમાનજી આવી પદ્ધતિ આપી દીધી છે. શું કરું? મને નથી ગમતું. મને ઘણા કહે છે કે તમે 3 સુરદાસ છો. ના ભાઈ, મને દેખાય છે. ઘણા કહે, ઘણા નથી ખબર પડી. બોલો, અમારા ભાઈ હરેશભાઈ રહ્યા, એક ગામમાં કથા હતી. એક માળી હતા મણીમાં જેવા. ભગવાનની કે કેવી લીલા જોત ખરાય કે 3 સુરદાસ બનાવી. એ કે આ 2 તો ઠીક, પણ આ સુરદાસ તિલક કેમ કરતા હશે? લ્યો, આવું આવું બોલો, વિચાર કરે. પછી હરેશભાઈ કીધું, માડી હું સુરદાસ નથી, હું આ 2ની સેવા કરું છું. એમ તો વાંધો નહીં, કે ભગવાન તમને હો આખું આપે, હો મગ નથી જોતી બાપા. ત્યાર પછી બહેનો ભાઈઓ ડૂટીથી ઉપરના બાહુનું મંથન કરવામાં આવે છે. મંથન કરતા કરતા આમાં પૃથુ મહારાજ અને એક લક્ષ્મી સ્વરૂપે દેવી પ્રગટ થઈ છે. બોલો પૃથુ ભગવાન કી. બહેનો ભાઈઓ, પૃથુ મહારાજે આ પૃથ્વીને આપને ખૂબ આપ્યું છે.
જો પૃથુ મહારાજ આ પૃથ્વી પર ન આવ્યા હોત તો હું તમે આ પૃથ્વી પર અત્યારે જીવવા લાયક ન હોત. કારણ કે પેલા આ પૃથ્વી સીધી નહોતી, જ્યાં જોવો ત્યાં મોટા મોટા ટેકરા, ડુંગર અને આવું બધું હતું. પછી પૃથુ મહારાજે બહેનો ભાઈઓ વ્યવસ્થિત આને ખેડી અને હેમર ચલાવી અને આ ધરતીને ચપાટ કરી. હવે ધરતી બહેનો ભાઈઓ અનરસ બધોય ગળી ગઈ હતી. પછી પૃથુ મહારાજે ધરતી માને ધનુષ બાણ ચડાવી અને બાણ મારવાની તૈયારી કરી. ત્યારે ધરતી ગાયના સ્વરૂપમાં પ્રગટ થઈ કે મને મારશો નહીં. ત્યારે પૃથુ મહારાજ કહે છે કે તું અનરસ કેમ ગળી ગઈ છો? જે કાંઈ વાવી છી એ પાછું કેમ નથી આપતી? ત્યારે ધરતી માતા કહે છે મારો દોષ નથી, પણ પૃથ્વીના લોકો અન્નનો બગાડ કરવા લાગ્યા છે એટલે હું મારો રસ ગળી ગઈ છું. બહેનો ભાઈઓ, અન્નનો ક્યારે બગાડ ન કરવો. પછી ધરતી માતા પૃથુ મહારાજને કહે છે કે કામ કરો, તમે બધાય દેવોને વાછડાનું સ્વરૂપ ધારણ કરી અને મારું દોહન કરો. હું બધાય રસ આ પૃથ્વી ઉપર જેટલા લોકો રહેશે ને દેવા ત્યાર છું. પછી પૃથુ મહારાજ બધાય દેવોને વાછડાના સ્વરૂપમાં ધારણ કરાવે છે અને બધોય રસ ધરતીમાં હતો એ બધોય ધરતી માતા આપને બધાને આપે છે. એક એક રસ આપે છે. પછી પૃથુ મહારાજે બહેનો ભાઈઓ ધરતીને પોતાની દીકરી બનાવી છે અને પૃથુ મહારાજ ભગવાનનું સ્મરણ કરતા કરતા ભગવાનના ચરણોમાં લીન થઈ ગયા છે. પૃથુ મહારાજને ત્યાં પ્રચેતાઓ થયા. એમનું દર્શન આપણે હવે કરીએ. એના પછી બહેનો ભાઈઓ પુરંજનની કથા છે. શું ટાઈમ થયો છે? પોણા ચાર. ઠીક, વાંધો. બેસી જાઓ બેન, બેસી જાઓ. આવો પુરંજનની કથાનું દર્શન કરી. પુરંજનની કથા બહેનો ભાઈઓ મારી અને તમારી કથા છે. પુરંજન એ જીવ આત્મા છે. એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. જીવ ઈશ્વરની મૈત્રી છે અને પોતાનું શરીર જીવ પોતે જ ઉત્પાદન કરે છે. મારું ને તમારું શરીર આપણે પોતે ઉત્પાદન કરીશું. આ યાદ રાખજો. કઈ રીતે? પૂર્વ જન્મમાં જે કાંઈ વાસનાઓ હતી તે જ વાસનાઓ પ્રમાણે આપણે આપણું આ શરીર મળ્યું છે. હવે આ જન્મમાં જે વાસનાઓ દ્રઢ થાય તે વાસના પ્રમાણે આગળનું શરીર આપણું નક્કી થાય છે. હવે પુરંજન એ જીવ આત્મા અને અવિજ્ઞાત એ ઈશ્વર. એકવાર જીવ આત્મા અવિજ્ઞાત ઈશ્વરને પૂછ્યું નહીં અને એકલો ફરવા નીકળ્યો. તે 9 દરવાજા વાળી નગરીમાં દાખલ થયો. બહેનો ભાઈઓ, માનવ શરીર એ 9 દરવાજા વાળી નગરી છે. 2 કાન, આંખ, મુખ, નાક, આમ મળીને બધા થઈ 9 દરવાજા થાય છે. હવે આ જીવ આત્મા ઈશ્વરથી વિખૂટો પડેલો અને 9 દરવાજા વાળી નગરીમાં દાખલ થયો. બુદ્ધિ આરે એનું લગ્ન થાય છે. હવે બુદ્ધિ કહે કે મારા માતા પિતાને હું જાણતી નથી, મારું અસલ વતન ક્યાં છે એ મને ખબર નથી, મારી જાતને હું જાણતી નથી. 11 નોકરો મારી સેવા કરે. કોણ 11 નોકરો? 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો અને 11મું મન છે. હવે જીવ આત્મા બહેનો ભાઈઓ સ્ત્રીમાં એટલે કે બુદ્ધિમાં બહુ આસક્ત. એક ક્ષણ પણ બુદ્ધિને છોડે નહીં. બુદ્ધિ જ્યાં જાય તેની પાછળ પાછળ જીવ આત્મા જાય. બુદ્ધિ કહે મારે પાણી પીવું છે, ત્યારે જીવ આત્મા બોલે કે મને તરસ તો લાગી છે. હવે થોડા દિવસોમાં બહેનો ભાઈઓ આમને ત્યાં 1100 છોકરાઓનો જન્મ થયો. આ 1100 છોકરાઓ મેં હમણાં ગણાવ્યા, એ જ્ઞાન ઇન્દ્રિય અને બધું થઈ.
હવે આ છોકરાઓ બહુ તોફાન કરે, આપણી ઇન્દ્રિયો બહુ તોફાન કરે છે હાલમાં હોતન. હા, ઘડીક આપને 5 વાગે એટલે એમ થાય કે હાલો પાણીપુરી ખાઈ લઈ. હજી 7 વાગે તો હાલો રસોઈના આંધણ મૂકી દઈ. પાછા 8:30 થાય તો હાલો ટીવી સિરિયલનો ટાઈમ થઈ ગયો છે. આ બધી આપણે આ ઇન્દ્રિયો આપણે બહુ ત્રાસ આપે. શું બેનો, આપણી દુશ્મન હોય ને તો આપણી ઇન્દ્રિયો જ છે, યાદ રાખજો, બીજું કોઈ નથી દુશ્મન. હવે એક દિવસ બહેનો ભાઈઓ, જીવ આત્માને આ શરીર છોડવું પડ્યું. જીવ આત્મા આ સ્ત્રીમાં બહુ આસક્ત હતો, એટલે બીજા જન્મમાં તે સ્ત્રી થયો. મેં તમને અગાઉ કીધું હતું ને કે વાસના પ્રમાણે આપને આપણું આ ખોળિયું મળે છે. યાદ રાખજો, પુરુષ સ્ત્રીના શરીરનું બહુ ચિંતન કરે તો મર્યા પછી પુરુષ સ્ત્રી બને, અને સ્ત્રી પુરુષના શરીરનું બહુ ચિંતન કરે તો મર્યા પછી સ્ત્રી પુરુષ થાય છે. સ્ત્રી પુરુષ ન થવું હોય તો બહેનો ભાઈઓ માર્ગદર્શન બતાવશું ભાગવતનું, યાદ રાખજો. હું પુરુષ નથી. આ દેહ ભાવ જેવો દ્રઢ થાય તેનું જ્ઞાન દ્રઢ થાય. હું પુરુષ નથી, હું સ્ત્રી નથી, હું પરમાત્માનો અંશ છું. તો બહેનો ભાઈઓ આપણો બેડો પાર થઈ જાય. આમ આત્મા સ્વરૂપનું બહેનો ભાઈઓ રોજ ચિંતન કરો. એ તમને જ્યારે પણ થોડી ફુરસત મળે ત્યારે આત્મા સ્વરૂપનું ચિંતન કરતા રહો. આત્મા સ્વરૂપનું જ્ઞાન જેનું દ્રઢ થાય તેને પરમાત્માના બહેનો ભાઈઓ જલ્દી દર્શન થાય છે. અને દેહ સંબંધ જેનો છૂટે પછી જ બ્રહ્મ સંબંધ થાય, અને દેહ સંબંધ એનો છૂટે જેનું આત્મજ્ઞાનનું દ્રઢ થયું છે. આત્મા સ્વરૂપનું જ્ઞાન દ્રઢ કરવા માટે બહેનો ભાઈઓ રોજ ધ્યાન કરો, તો તમારો દેહ શુદ્ધ થશે અને આપોઆપ તમને અલૌકિક જ્ઞાન મળશે. માટે રોજ તમે ધ્યાન કરો. બાકી આ જગતને પ્રસન્ન કરવાનું સાધન હજી સુધી કોઈ પાસે છે જ નહીં. યાદ રાખજો, પરમાત્માને પ્રસન્ન કરવા બહુ હેલા છે. જગતને પ્રસન્ન કરવામાં તમે રહેશો ને બહેનો ભાઈઓ તો તમે ભક્તિમાં આગળ નહીં વધી શકો. આ જગતનું કેવું છે, જો તમે આમ ઊંચે જોયે રાખશો ને તો જગતના લોકો એમ કહેશે કે આણે તો તારા ગણવાનો ઈજારો રાખ્યો છે. અને બધાય હામું આમ ટગર ટગર જોયા રાખશો ને તો એમ કે આ તો આપણી હામું જ જોયા રાખીશ. અને આંખ બંધ કરીને રહેશો તો લોકો એમ કહે કે આ તો આખો દી ધ્યાનમાં જ હોય. અને કોઈની હામું ક્યારેય નહીં જો, એટલે લોકો એમ કહે કરેલા કર્મના બદલા દેવા રે પડે છે. એટલે જગતને પ્રસન્ન કરવાનું રહેવા દ્યો બહેનો ભાઈઓ. પરમાત્માને પ્રસન્ન કરવા માટે કાંઈક રોજ રોજ ઉપાય વિચાર કરો, તો આપણો બેડો પાર થાય. નતર બહેનો ભાઈઓ 84 લાખ હજાર યોનીમાં ભટકવું પડશે. મૈત્રી ઋષિ વિદુરજીને આ કથા કહી સંભળાવી અને વિદુરજીને ત્યાં મુક્તિ મળે છે. વિદુરજીને ત્યાં મુક્તિ મળે છે. ત્યાર પછી બહેનો ભાઈઓ પરમહંસોનું ચરિત્ર બતાવે છે. આત્મા પરમાત્માનો અંશ અને તેથી આત્મા ચેતન રૂપ છે. પરમાત્મા અને જીવ એ ચેતન છે. આ સૌ જાણે છે, સૌ જાણે છે. જગત જડ અને ચેતનનું મિશ્રણ છે. જગતમાં બહેનો ભાઈઓ 2 પદાર્થો, જડ અને ચેતન. આત્મા ચેતન છે અને આપણું શરીર છે ને બહેનો ભાઈઓ જડ છે. આપણું શરીર જડ છે. શરીરને બહેનો ભાઈઓ જો તમારે ચેતન બનાવવું હોય તો ધ્યાન બતાવે છે. આમાં પ્રિયવ્રત રાજાની કથા આવે છે. બહેનો ભાઈઓ પ્રિયવ્રત રાજાએ આપને જગતમાં શું આપ્યું છે કહું? સૂર્યનારાયણ જ્યારે રથ નીકળે છે ને ત્યારે 60,000 ઋષિઓ સૂર્યનારાયણના રથને પકડીને હાલે છે. કેટલા? 60,000 ઋષિઓ. હવે
એક દિવસ સૂર્યનારાયણ અડધામાં પ્રકાશ પાડે છે અને અડધામાં અંધારું રાખે છે. આવું બનતું પેલા. એટલે પ્રિયવ્રત રાજાએ બહેનો ભાઈઓ સૂર્યનારાયણના રથની પાછળ પોતાનો રથ ચલાવ્યો અને હાથમાં ખડગ લીધું અને એ ખડગથી લીટા થવા માંડ્યા અને ખાડા થવા માંડ્યા. એમ પ્રિયવ્રત રાજાએ આપણા ભારત દેશને 7 સમંદર આપ્યા. કેટલા? આ દરિયા છે ને એનું સંશોધન અને દરિયાની ઉત્પત્તિ પ્રિયવ્રત રાજાએ કરેલી છે. નતર જો પ્રિયવ્રત ન હોય તો આ દરિયા ન હોત. એ બધાને કહી દઉં. પછી પ્રિયવ્રત રાજાના દીકરાઓ 7 હતા. એ બધાને અલગ અલગ દીપના રાજા બનાવે છે. હવે પ્રિયવ્રત રાજાના વંશમાં જ બહેનો ભાઈઓ ઋષભદેવ એટલે ઋષભ ભગવાનનું અવતાર થયો છે. ઋષભ એટલે સર્વેથી શ્રેષ્ઠ જ્ઞાન અવતાર છે. ઋષભદેવમાં બધા સદગુણો છે. હવે ઇન્દ્ર એક વખત મેઘદેવને આજ્ઞા કરી કે વરસાદ થવા ન દેશ. આ ઋષભદેવ શું કરે છે મારે જોવું છે. હવે ઋષભદેવ બહેનો ભાઈઓ પોતાના બળ યોગથી અને મેઘને ઉત્પાદન કરે છે. ઓલા મેઘની એને જરૂર ન પડી, પણ ભક્તિના બળથી ઋષભદેવે એવો મેઘો વરસાયો ત્યારે ઇન્દ્રને પછતાવો થયો છે. અને ઇન્દ્ર પછી ઋષભદેવ ભગવાનની માફી માંગે છે. બહેનો ભાઈઓ યાદ રાખજો, માનવ શરીર તપ કરવા માટે મળ્યું છે. સંસાર સુખ તો પશુ પક્ષી પણ ભોગવે, અને જે તપ નથી કરતો માનવ એનું પતન થાય છે. મહામૂલ્યો માનવ દેહ વિષયોમાં વેડફી નાખશો નહીં. હા, સર્વેમાં પ્રભુને નિહાળો, જીવ માત્ર ઉપર દયા રાખો અને કોઈ જીવની હિંસા ન કરો. આ ઋષભદેવનું બહેનો ભાઈઓ કહેવાનું છે. અને ઋષભદેવ અજગરની જેમ બહેનો ભાઈઓ જીવન જીવતા, શરીરનું પારપ પૂરું કરે. અજગર કેવું હોય જીવન એનું? એ જ્યાં બેઠો હોય ને ત્યાં એને ખાવાનું મળી જાય, પીવાનું મળી જાય. ઈશ્વર ઉપર ભરોસો હોય છે. હવે આ ઋષભદેવ પછી ગાદી ઉપર એમના દીકરા ભરતજી આવ્યા. આ ભરતજી ઉપરથી બહેના ભાઈઓ આપણા ભારત દેશનું નામ રાખવામાં આવ્યું છે. ભારત દેશ ઋષભદેવના દીકરા ઉપરથી. હવે ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. ભરતજી પરમ ભાગવત ભગત છે. અને ભરતજીએ બહેનો ભાઈઓ વ્યવહારની મર્યાદા છોડી નથી. ભરતજી મહાન વૈષ્ણવ હતા. ભરતજી પણ યજ્ઞ કરતા અને એનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરતા. અને કર્મનું ફળ બહેનો ભાઈઓ ભગવાનને અર્પણ કરવાથી આપણું અભિમાન ઓછું થાય છે. અને બીજું એ કે જે તમે કર્મનું ફળ ભગવાનને અર્પણ કરો એનું અનેક ગણું પરમાત્મા કરીને પાછું આપે છે. હા, આ રીતે ભરતજીનું જીવન. ભરતજી બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણની આરાધના કરતા. ભરતજી મહાન યોગી છે, મહાન જ્ઞાની છે, તપસ્વી છે. પણ મનમાં સૂક્ષ્મ વાસના રહી જાય ને બહેનો ભાઈઓ તો જ્ઞાની યોગીનું પતન થાય છે. વાસના ભયંકર છે. હવે ભરતજીએ બરાબર વૈરાગ્ય કેળવ્યો નથી. તેથી ભરતજી બહેનો ભાઈઓ ઘર છોડી અને વનમાં જ જાય છે. વનમાં બહેનો ભાઈઓ ભરતજીનું પતન થાય છે. બહુ ભાવરત સુંદર બતાવું છું બહેનો ભાઈઓ. એ ઘર છોડી અને તમને એકદમ ભગવાન મળે એ તમે વેમમાં કોઈ રહેશો નહીં. પણ ઘરમાં રહીને ધીરે ધીરે સંયમ વધારો, તમારા મનને સમજાવો અને મનને શુદ્ધ કરો. મનમાં કોઈ પણ વાસના ન રહે. ઘરમાં રહે અને ભક્તિ કરો. અને ઘર છોડીને તમે જંગલમાં જાઓ એકદમ ભગવાન મળે એ ખોટી વાત છે. પણ ઘરમાં સાવધાન થઈને રહો અને ભક્તિ કરો. તમારા ઘરમાં બહેનો ભાઈઓ બધુંય રાખો, ના નથી, બધી સજાવટ રાખો, ફર્નિચર કરો, ઠીકડું કરો, પૂછડું કરો, પણ આપણા મનમાં આપણા ચિત્તમાં પરમાત્માને એકને રાખો.
સુખદેવજી મહારાજ ભરત ચરિત્રનું વર્ણન કરે છે. ભરતજી મેપાળમાં ગંડકી નદીના કિનારે તપ કરવા ગયા. ગંડકીનું બીજું નામ શાલિગ્રામી, કારણ ગંડકી નદીમાંથી અણગણિત શાલિગ્રામ ભગવાન પ્રગટ થયા છે. હવે સાથે કોઈ નોકર નથી, એકલા નીકળ્યા અને ભક્તિ કરે છે. સવારે 4 વાગ્યે જાગી અને સ્નાન કરે અને ગંડકી નદીમાં કેળ સુધી ઉભા રહે, સૂર્યનારાયણની આરાધના કરતા કરતા ગાયત્રીનો જપ કરે. આ રોજનો ભરતજીનો નિયમ. સૂર્ય ઉદય થયા પછી ભરતજી જળમાંથી બહાર આવે અને સૂર્યદેવની સ્તુતિ કરે, શાળિગ્રામ ભગવાનની પૂજા કરે અને ધ્યાન કરે છે અને આખો દિવસ ભક્તિ કરતા. યાદ રાખજો બહેનો ભાઈઓ, બહુ સુંદર ભાવ બતાવું છું. જે સ્ત્રી પુરુષ બહુ ભક્તિ કરે છે ને, માયા એને બહુ ત્રાસ આપે છે. યાદ રાખજો. હા, માયા એની ઉપર તાંડવ કરતી હોય. માયા એમ કહે છે કે જે કોઈ ભક્તિ નથી કરતા એ તો મરેલા જ છે, એ માયામાં મરેલા છે. પણ અતિ ભક્તિ કરે છે ને એને માયા હેરાન કરવા આવે છે. ભરતજીના જીવનમાં બહેનો ભાઈઓ માયાએ એક એવો પ્રસંગ ઊભો કર્યો છે. ભરતજી બહેનો ભાઈઓ સ્નાન કરવા સવારે ગયા છે અને એક સરગરબા હરણી જળ પાન કરવા આવે અને સિંહની ગર્જના સાંભળી અને આ હરણી ડરી ગઈ અને ડરી સામા કિનારે જવા માટે ધૂબકો માર્યો અને એ પશુતીનો સમય થયેલો એટલે એ હરણીને હરણ બાળકનો જન્મ થયો છે. હવે ભરતજી ત્યાં ઊભા છે અને હરણી ભરતજીની સામે જોવે છે. એટલે ભરતજી સમજી ગયા કે આ હરણી મને કહેવા માંગે છે કે આ મારા બાળકને તમે જળમાંથી બહાર કાઢો. ભરતજીને એ હરણ બાળકની અંદર બહેનો ભાઈઓ શ્રી હરિના દર્શન થયા છે. ભરતજી જળમાંથી હરણ બાળકને બહાર કાઢે છે અને તાવલી જોત જોતામાં હરણી મરણ પામે છે. જો બહેનો ભાઈઓ, હરણ બાળકને પાણીમાંથી બહાર કાઢ્યું એ ખોટું નથી કર્યું. ભરતજી ઝૂંપડીમાં લાવ્યા હરણ બાળકને એ ખોટું નથી કર્યું, પરંતુ ભરતજીએ હરણ બાળકને મનમાં રાખ્યું ને એ ખોટું કર્યું છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ઘરમાં તમે બધુંય રાખો પણ મારા અને તમારા મનમાં મારા શ્રી કૃષ્ણ સિવાય કોઈને ન રાખો. ભરતજીએ શ્રી હરિ માટે ઘર છોડેલું, પણ હવે ભરતજીને એમ થાય છે કે આ હરણ બાળકનો પિતાય હું છું, માતાય હું છું, આનું સર્વસ્ત્ર હું છું. હવે હરણ બાળકને ખંભે બેસાડે, જ્યાં પણ જાય ત્યાં હારે લઈ જાય. ભરતજીની ભક્તિ છૂટી ગઈ છે. એક દિવસ બહેનો ભાઈઓ હરણ બાળક ક્યાંય જંગલમાં દૂર રમવા ગયું, સમય થયો પાછું નું આવ્યું. ભરતજી ચિંતા કરવા લાગે કે આ બાળક ક્યાં ગયું છે, ક્યારે આવશે. આમ ચિંતા કરે તાઈ હરણ બાળક આવ્યું અને આ ભરતજીનું બહેનો ભાઈઓ આયુષ્યની છેલ્લી પલ હતી અને ભરતજીએ એનો દેહ છોડ્યો. હવે આ જ ભરતજીના આત્માને બીજું જે અવતાર મળ્યો એ હરણના શરીરમાં આત્મો એનો ગયો છે. પણ પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પૂછે છે કે આટલા વર્ષ ભરતજીએ ભક્તિ કરી તો શું ભરતજીની ભક્તિ વ્યર્થ થઈ? ત્યારે સુખદેવજી મહારાજ કહે કે ભક્તિ રાજન કોઈની વ્યર્થ નથી થતી. હરણના દેહમાં જે આત્મો હતો એ જાગૃત હતો. હા, એકાદશીના વ્રત કરતું હરણ જંગલના ખુલ્લા પાન ખાય, સૂકા પાન ખાય અને શ્રી હરિએ નમઃ મંત્રનો ઉચ્ચાર કરે છે. અને હરણ બાળકનું શરીર જે મળ્યું હતું એનું આયુષ ભોગવી બહેનો ભાઈઓ એ હરણ પણ મરણ પામ્યું. હવે ભરતજીનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં થાય છે. પણ હવે બહેનો ભાઈઓ જાગૃતપણે અવતાર થયો છે. હા, ભરતજી કાંઈ બોલતા નથી, હસતા નથી. હા, ધીરે ધીરે ભરતજી મોટા થવા લાગી છે અને ઘરના લોકોને પણ અપ્રિય થવા લાગ્યા છે. માતા પિતાને અપ્રિય થવા લાગે છે. એક દિવસ ભરતજીના ભાઈ
એને ખેતરે લઈ જાય છે અને કહે છે કે અહીંયા તું ખેતરે આ બધી ઝાર વાવી છે એનું તું ધ્યાન રાખજે, કોઈ પંખી ચણી ન જાય. ભરતજીને તો એક જ ઈચ્છા છે, બસ પરમાત્માનું ભજન કરવાની, બીજી કાંઈ ઈચ્છા નથી. ભરતજીના ભાઈ કામ સોંપીને ગયા છે, ભાઈઓ આવ્યા છે અને ઝાર બધી પંખી ખાઈ ગયા છે. ત્યારે ભરતજીના ભાઈઓ ભરતજીને ઠપકો દેશે કે તું તો જડ છો, તે એકે પંખીને ઉડાડ્યા નહીં, જા તું અહીંથી. પછી બહેનો ભાઈઓ ભરતજી ખેતરેથી નીકળે છે. લોકો ભરતજીને જડ ભરત કહેવા લાગ્યા છે. હવે બહેનો ભાઈઓ, જંગલમાં એક ભીલનો રાજા, ભીલના રાજાને કોઈ સંતાન નહીં, એટલે ભદ્રકાળી માતાની માનતા માની મારે ત્યાં કોઈ સંતાન થાય તો હું નર બલિ ચડાવીશ. અને ભીલના રાજાને ત્યાં બાળકનો જન્મ થાય છે અને ભીલના રાજાએ હુકમ છોડ્યો કે જાઓ કોઈ હષ્ટ પુષ્ટ મનુષ્યને લાવો. હવે ભરતજી ચાલતા ચાલતા આવે છે અને ભીલના માણસો ભરતજીને જોયો એટલે ભરતજીને કબીલામાં લઈને જાય છે. ભરતજીને સ્નાન કરાવ્યું, વસ્ત્ર ધારણ કરાવ્યા, ભરતજીને ખાવા માટે મીઠાઈ આપી છે. પણ ભીલના લોકો વિચાર કરે કે આને થોડી વાર પછી મળવાનું છે, આ તો જળની જેમ ખાઈ રહ્યો છે. ત્યારે ભરતજી કહે કે મરવાનું છે શરીર, આત્મા તો અજર અમર છે. તા ભીલનો રાજા માતાજીની પૂજા કરવા માટે આવે છે. મદિરા પાન બધાએ કર્યા છે અને માતાજીની પૂજા કરે છે અને માતાજીને કહે છે કે માં તમે મને બાળક આપ્યો એટલે હું તમને નર બળી ચડાવું છું. ભરતજીને નીચું નમવાનું કહે છે. ભીલના રાજાએ હાથમાં તલવાર લીધી. બોલો ભદ્રકાળી માત કી. તા ભદ્રકાળી માની મૂર્તિ ફાટી અને મૂર્તિમાંથી માં જગદંબા પ્રગટ થયા છે. ભીલના રાજાના હાથમાંથી તલવાર લઈ અને ભદ્રકાળીએ ભીલના રાજાનું મસ્તક ઉડાડી નાખ્યું છે અને એનો દડો બનાવી માં જગદંબા રમવા લાગી છે. તું કાળીને કલિયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. તું તો કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. કાળીને કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. આમ માં જગદંબાની મૂર્તિ ફાટી છે. પાવાગઢવાળી માની મૂર્તિ ફાટી હતી બહેનો ભાઈઓ. પછી માં અલોપ થયા છે અને હવે ભરતજીએ નક્કી કર્યું કે મારે ઘરે નથી જવું, ખેતરે નથી જવું. ભરતજીની જટા વધી ગઈ છે, જનોઈ મેલી છે, વસ્ત્રનું કાંઈ ભાન નથી, લગર વગર કપડાં છે. ભરતજી ચાલતા ચાલતા જાય છે. હવે સિંધુ પ્રદેશનો રાહુગણ રાજા કપિલ નારાયણના આશ્રમમાં ઉપદેશ લેવા જાય છે. હવે 4 પાલખી વાળા છે, એમાંથી એક પાલખી વાળો બહેનો ભાઈઓ કાંઈક વચ્ચે બીમાર પડ્યો એટલે રાહુગણ રાજાનો બહેનો ભાઈઓ હુકમ છૂટી ગયું કે જાઓ કોઈ હષ્ટપુષ્ટ માણસને લાવો. હવે ભરતજી ચાલતા ચાલતા આવતા હતા અને પાલખી ઉપાડવાનું કીધું. ભરતજીએ નાઈ નો પાડીને હાઈ નો પાડી, ખંભે પાલખી ઉપાડી દીધી છે. પણ ભરતજી ચાલતા ચાલતા પાલખી હલાવે છે. ત્યારે રાહુગણ રાજા કહે છે તું સીધો હાલ, આમ હઠા ખટ્ટા જેવો છો, માંદાની જેમ શું હાલે, મુવાની જેમ શું હાલે? હું સિંધુ પ્રદેશનો રાજા છું, સીધો હાલ ને હું તને મારીશ. પણ બહેનો ભાઈઓ, સદાય મૌન રહેનારા ભરતજી, આજ ભરતજીને રાહુગણ રાજા ઉપર દયા આવી છે અને ભરતજીને કહે છે રાહુગણ રાજાને કે તું કોને મારીશ અને તું કોને માંદો કહીશ, કોને તું મુવો કહીશ?
ભરતજી કહે મને આખું જગત આ મુવા જેવું જ લાગે છે. આ પાલખીમાં બેઠો ઈ પણ મુવો જ છે. આ લાકડું છે, એ લાકડાને કોઈ કાપે તો એની અગ્નિ કપાય નહીં. આત્મો અગ્નિ છે. તું મારા દેહને મારીશ, મારા આત્માને નથી મારવાનો. અને હું પાલખીને હલાવતો ચાલુ એનું કારણ ઈ છે, હું નીચે જોતો જાઉં છું, કીડી મકોડા કોઈ મારા પગમાં મરતા નથી. આમ ઉપદેશ આપે છે. અને રાહુગણ બહેનો ભાઈઓ પાલખીની બહાર ડોકું કાઢીને જોયે છે કે આ કોણ આ અંતર્જ્ઞાનનો ઉપદેશ કરનાર છે. રાહુગણ રાજાએ જોયું તો ભરતજીના ખંભે બહેનો ભાઈઓ મેલી જનોઈ ટીંગાય છે. રાહુગણ રાજાને થયું, ઓહ, મેં તો ઘોર પાપ કર્યું. એક ઋષિના ખંભે મેં મારી પાલખી ઉપાડી, હું નરકમાં જાય. રાહુગણ બહેનો ભાઈઓ પાલખીમાંથી કૂદી પડે છે, આસન બહાર કાઢી અને ભરતજીને માન આપીને આસન ઉપર બેસાડે છે. બહેનો ભાઈઓ, ભરતજીનું પેલા અપમાન કર્યું ત્યારે ભરતજી કાંઈ દુઃખી નથી થયા. ખૂબ માન આપ્યું ત્યારે બહુ સુખી નથી થયા. પછી રાહુગણ રાજાને ભરતજી ઉપદેશ આપે છે. સત્સંગ થયો છે. ભરતજીએ દીક્ષા આપી, ધ્યાન યોગની વિધિ સમજાવી અને આદિ નારાયણ પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરવું એ પણ બતાવ્યું છે. અને ભરતજી બહેનો ભાઈઓ પરમાત્માનું ધ્યાન કરતા કરતા ભગવાનના ચરણોમાં લીન થઈ ગયા છે. તો આ હતી બહેનો ભાઈઓ ભરતજીની કથા. પણ આ કથામાંથી આપણે એ જાણવાનું છે કે ઘર છોડીને તમે બહાર ક્યાંય ભજન કરવા જાવ એ ખોટું છે. એ ખોટું છે. ઘર બેઠા તમે ભજન કરી શકો છો, બધાને કહું છું. હો, તો અહીંયા આપણે 5 મિનિટનો વિરામ આપી અને વિરામ પછી કથાનું આગળ દર્શન જોશું. બીજું એ છે, આજે રાત્રે જે માનવ ધર્મ સંપ્રદાય છે એમનો આજે સત્સંગ રાખવામાં આવ્યો છે અને 9 થી 10 સુધી એનું સત્સંગ ચાલશે. અને પછી સોલ્જરીમાં અહીંયા પ્રસાદનું આયોજન રાખેલું, નાસ્તાનો પ્રસાદ છે. જે હોય મેનું મને ખબર છે નહીં, એટલે બધાને રાત્રે હાજરી આપવાની છે. સત્સંગ સાંભળવા આવજો અને નાસ્તાનો પ્રસાદ પણ બધાય પ્રેમથી લેજો. હો, ગમે ત્યાં સત્સંગ બહેનો ભાઈઓ થતો હોય ત્યાં જરૂર જાવું. કોઈ પણ સત્સંગ કરતો એવું નથી, હા, ગમે એ કરતો હોય. બોલો. હાલો હાલો, બધાને જય સિયારામ. હવે આપણા ચોકમાં આપણે ભાગવત સપ્તાહનું આયોજન જે કર્યું છે એ આપણા શાસ્ત્રીજીને ફૂલની પાખડી રૂપે આપણે ફાળો આપવાનો છે. તો આજે બુક લઈને નીકળશે, જેને જે યથાશક્તિ હોય એ લખાવજો. અને બીજું કે શનિવારે સાંજે આપણે અહીંયા એક જમવાનું આયોજન રાખ્યું છે, એમાં પુડલાનું આયોજન છે, બરાબર. વ્યક્તિ દીઠ આપણે સર્જરીમાં રાખ્યું છે. જેને ઘરની જેટલી સંખ્યા હોય એટલી લખાવી દેવા વિનંતી. આજે સાંજ સુધીમાં બધા વ્યક્તિએ નામ લખાવી દેવાના છે, બરાબર. સાંજે એક સત્સંગ રાખવા